कल्याण पाद पारागम श्रुत गंगा हिमाचलम विश्वम्भोजरविंदेवं वंदे श्रीजातनंदनम। मोटी बैंक અને બેંકની અંદર કેશ લેવા માટે 6 એક કાઉન્ટર હતા, પણ એ 6 કાઉન્ટરમાંથી એક કાઉન્ટર ઉપર છે ને બહુ જ ગર્દી, જે પણ આવે એ કાઉન્ટર ઉપર જ ઊભો રહે. મેનેજરને લાગ્યું કે આ ભીડ એક જ કાઉન્ટર ઉપર કેમ ચાલી રહી છે, એટલે મેનેજરે બધાને પૂછ્યું કે ભાઈ આ એક જ કાઉન્ટર ઉપર આટલી બધી ભીડ કેમ? બીજા હજી 5 કાઉન્ટર છે, ત્યાં પણ તમે જઈને તમારું કેશ એનકેશ કરાવી શકો છો, તો આ એક જ કાઉન્ટર ઉપર આટલી બધી ભીડ કેમ? અને એની અંદરથી એક ભાઈને પૂછ્યું કે ભાઈ કેમ અહીંયાથી જ કેમ તમને પૈસા લેવા છે? ત્યારે ઓલા ભાઈએ એટલું કીધું કે આમ છે ને, આ ભાઈ પાસેથી જ્યારે પણ હું પૈસા લઉં છું, જ્યારે હું એને ચેક આપું અને એની બદલામાં મને મારા કેશ મળતા હોય, ખબર નહીં એ જ્યારે પણ કેશ આપે છે એ કેશથી હું જ્યારે પણ ધંધો કરું છું ને મારો ધંધો એકદમ સરસ ચાલે છે. બીજાને પૂછ્યું કે ભાઈ તું તમે આની પાસેથી જ કેમ પૈસા લો છો? બીજાએ કીધું કે સાહેબ હું આમની પાસેથી પૈસા લઉં છું ને તો મારા ઘરની અંદર સુખ શાંતિ સમાધિ સારી રહે છે. ત્રીજાને પૂછ્યું કે ભાઈ તું આ કેશિયર પાસેથી જ કેમ પૈસા લે છે? તો ત્રીજાએ એમ કીધું કે મારા જીવનની અંદર ઘણી તકલીફો હતી, ઘણા કષ્ટો હતા, ઘણા વિઘ્નો હતા, અને આ બધા જ વિઘ્નો ખબર નહીં આ ભાઈ પાસેથી જેમ પૈસા લઉં છું મને એક પણ વિઘ્ન આજ સુધી મારા જીવનની અંદર નડ્યો નથી. આટલા બધાના આવા ઓપિનિયન સાંભળી એટલે મેનેજરને થોડોક થયું કે આવું તે આ ભાઈ શું છે, આવું તે આ ભાઈ શું જાદુટોનો કરે છે કે બધા આની પાસેથી જ કેશ લેવા માટે દોડી રહ્યા છે, બીજા બધા કાઉન્ટરો ખાલી પડ્યા છે. અને ઓલા મેનેજરે ઓલા કેશિયરને પોતાની કેબિનની અંદર બોલાવ્યો અને કેશિયરને પૂછ્યું, દોસ્ત શું કાંઈ જાદુટોનો શીખી આવ્યો છે કે બધાએ તારા જ પાસે એટ્રેક્ટ થાય છે? અને એને કીધું કે હા સાહેબ હું જાદુ કરું છું. એ કે તો શું જાદુ કરે છે? કાંઈ નહીં સાહેબ, જ્યારે હું કોઈ મારી પાસેથી પૈસા લેવા આવે અને હું એને જ્યારે પૈસા ગણીને એના હાથમાં આપું ત્યારે ભગવાનને એટલી જ પ્રાર્થના કરતું, ભગવાન આના જીવનની અંદર જે પણ દુઃખ હોય, જે પણ તકલીફ હોય, જે પણ કષ્ટ હોય એ બધું જ ભગવાન તું શું કરજે? દૂર કરજે, અને એના જીવનની અંદર પ્રસન્નતા શાંતિ સમાધિ બનાવી ટકાવી રાખજે. એવા ભાવ સાથે હું શું કરું છું? એમને એ પૈસા આપું છું, અને ખબર નહીં એ ભગવાનની કરુણા કે ભગવાનની કરુણા એ લોકોના કામ થાય છે, અને એની અંદર નિમિત્ત કોણ બનું છું? હું બનું છું. આજે આપણો પ્રવચનનો વિષય છે, આખા અલગ જ વિષયને લઈને આપણે આજથી ચાલશું. રવિવાર 4 રવિવાર આપણે ત્યાં કહેવાયું છે કે ભાવના ભવનાશિની, ભાવનાઓથી આપણે સમૃદ્ધ થઈએ. આપણી પાસે ભાવનાઓની કમી છે. આપણી પાસે એક ચીજ સમજો, આપણી પાસે હજારો પ્રમાણના શ્લોકો ઘણા પડ્યા છે. બરાબર? એ શ્લોકો એ તમને કેટલા યાદ રહેશે? હેકડે પંચ પ્રતિક્રમણ જા પણ પાંજા ઠેકાણા નહીં. તો આટલા બધા શ્લોકોને આપણે ક્યાં આ જીન શાસન 45 આગમ અને કેટલા પ્રમાણના શ્લોકો પડ્યા છે આપણને યાદ રહેવાના નથી, અને એ યાદ કરવાની આપણને ફુરસત પણ નથી. એ શ્લોકો તો જવા દો, એ શ્લોકોના અર્થ પણ આપણને કેટલા ખબર? અર્થની અંદર પણ આપણે બહુ નીચે ઉતરી ગયા. બરાબર? અને આગળ વધતા શાસ્ત્રકાર એમ કે છે તમને શ્લોક નથી આવડતો કોઈ વાત નહીં, તમને શ્લોકોના અર્થ નથી આવડતા કોઈ વાત નહીં, પણ એક ચીજ તમારી પાસે છે, એ છે ભાવ. એ ભાવની અંદર તમે ઉપર ઉઠી જાઓ
તમે શ્લોકોથી, તમે એના અર્થથી પણ ટોપમાં ઉઠશો. આખો એ જીન શાસન, આખો એ આરાધનાનો માર્ગ, આખો એ સાધનાનો માર્ગ ભાવનાથી સમૃદ્ધ છે. જેની પાસે અહીંયા ભાવનાઓ છે એ જ આ માર્ગની અંદર સ્થિર રહી શકે છે. જેની પાસે ભાવના નથી એ ક્યારે પણ આ માર્ગની અંદર પ્રગતિ કરી શકતો નથી. તમે ગમે તેટલા સામાયિક કરી લો, ગમે તેટલી પરમાત્માની પૂજા કરી લો, ગમે તેટલી તીર્થની યાત્રા કરી લો, ગમે તેટલી તમે તપશ્ચર્યા કરી લો, એમાં 28, 16, માસ્થમણ, જે સિદ્ધિ તપ, શ્રેણી તપ, જે કો જેટલી તપશ્ચર્યા કરી લો, પણ હરિભદ્ર સુરી મહારાજ 16 ગ્રંથની અંદર એટલી જ વાત કરે છે, તમે આ બધું કરો પણ એની સાથે તમારી પાસે જો ભાવનાઓની સમૃદ્ધિ નથી, ભાવનાઓથી તમે જો સમૃદ્ધ નથી, મૈત્રી આદિ 4 ભાવનાથી યુક્ત તમારી આરાધના નથી, તો તમારી બધી જ આરાધના ફેલ. એટલે એક ચીજ લખી રાખજો કુલીનભાઈ, સાધના કમ્પલસરી નથી. રિપીટ, સાધના કમ્પલસરી નથી. ભગવાને એમ નથી કીધું કે ભાઈ તારે તપશ્ચર્યા કરવી જો પડશે. બરાબર ને પ્રવીણભાઈ? તપશ્ચર્યા માટે શું શબ્દ વાપર્યો? બોલો બોલો. યથાશક્તિ એ તપ. બરાબર ને? યથાશક્તિ. તમારી શક્તિ હોય તો તમે તપ કરો. એટલે કમ્પલસરી નથી મૂક્યું, વોલેન્ટરી મૂક્યું છે. બરાબર ને? તમારી શક્તિ પહોંચતી હોય તો તમે તપ કરો. તમારી શક્તિ પહોંચતી હોય તો તમે પરમાત્માની 4 નહીં 5 કલાક સુધી પરમાત્માની પૂજા ભક્તિ કરો. બરાબર ને? સાધના કમ્પલસરી નથી, પણ ભાવનાઓ 100% કમ્પલસરી જ છે. स्पिरिचुअल वर्ल्ड को, आ अध्यात्म क्षेत्र को, तो जो तमने अहिया प्रवेश करवो हशे तो तमारे भावनाओथी समृद्ध बनवू ज पड़शे. अने आपणे त्यां 12+4 एटले के टोटल 16 भावनाओनो आखो वैभव शास्त्रकार भगवंतोए आप्यो छे. अनित्यादि 12 भावनाओ, ए 12 भावनाओ शास्त्रकार एम के छे जे जड़ वस्तु छे. जड़ एटले समझो ने, नॉन लिविंग थिंग्स. जड़ एटले जे नॉन लिविंग थिंग्स छे, जेम के आ टेबल छे. बराबर ने? आ बधा केवा छे? तो नॉन लिविंग थिंग्स छे. तमारा कपड़ा छे, तमारा दागीना छे, तमारू घर छे, तमारी गाड़ी छे, तमारो मोबाइल छे, ए बधुं शुं छे? ए बधुं बोलो जड़ छे. बराबर? ए जड़ वस्तु प्रत्ये अनित्यादि 12 भावनाओं भाववानी. शुं के भाई आ बधुं अनित्य छे, आ बधुं मारे छोड़ाने जवानुं छे. अरे मारो शरीर पण जड़ ज छे, एनी अंदर आ आत्मतत्व छे ने, एटले आपणे सखणा बैठा छीए. आ आत्मतत्व निकળી जाए नहीं तो आ शरीरनी पण कोई वेल्यू. बराबर? आत्मा निकળી जाए, मृत्यु थई जाए, पछी शरीरने कोण केटला दिवस घरमां राखे? बोलो, मने जवाब आपो. तमे मूंगा मूंगा बेसो छो, मने कांई उकळाट थाय. કેટલા કલાક તમે ઘરમાં રાખો? બરાબર ને? 2-4 કલાક. અને પછી શું કરે? કહો કાઢો રે કાઢો, સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. બરાબર ને? ભાઈ આને કાઢો, જલ્દી કાઢો. બરાબર? તમે જુઓ, જ્યાર સુધી આની અંદર આત્મા છે ને ત્યાં સુધી માળવું. અને જેવું આત્મા ગયું ને, તમારા શબ્દ શું બદલી જાય? કેવું હણેકોર થઈ ગઈ. खाली बॉडी है, बॉडी के कढ़े व्यान, बॉडी के बारे वेदान, बॉडी के. बराबर ने? એટલે કેટલો બધો ફરક પડી ગયો. એટલે જ જળ વસ્તુ પ્રત્યે શાસ્ત્રકાર એમ કે છે અનિત્યાદિ 4 ભાવનાઓ, અનિત્યાદિ 12 ભાવનાઓ ભાવવાની. અને જીવો પ્રત્યે, જે જીવ છે, જે લિવિંગ બીંગ્સ છે, જે તમને આંખેથી દેખાય છે, હાલતા ચાલતા લિવિંગ બીંગ્સ, એમના પ્રત્યે મૈત્રી આદિ 4 ભાવનાઓ ભાવવાની. મારે આજે 12 ભાવનાઓની ચર્ચા નથી કરવી. બરાબર ને? મારે તમને આ જળ વસ્તુ સાથેના એટેચમેન્ટ તમારા છે એ તમે જાણો. મારે તો આ સમયની અંદર, રાઈટ આ સમયની અંદર
આપણે જે જીવો સાથેના કનેક્શનો ભૂલી ગયા છીએ, આપણે જે જીવો સાથેનો એક ભાવ, સ્નેહ ભાવ જે ભૂલાઈ ગયું છે, એ જીવો સાથેના કનેક્શનની મારે આજે વાત કરવી છે. અને એના માટે શાસ્ત્રકાર ભગવંતોએ 4 ભાવનાઓ બતાવી. 4, બરાબર. સૌથી પહેલી છે મૈત્રી ભાવના. મૈત્રી ભાવના કોના માટે? તો જગતના સર્વે જીવો પ્રત્યે મૈત્રી ભાવ. મૈત્રી મીન્સ નહીં, મૈત્રી મીન્સ તમારી, હા બરોબર ને, તમારી ભાષા. મૈત્રી મીન્સ ફ્રેન્ડશિપ, એક ફ્રેન્ડશિપનો ભાવ. મારા જગતના તમામ જીવો મારા મિત્ર છે, મિત્ર, બરાબર. એ બધા જીવોને હું પ્રેમ કરું છું, એ બધા જીવોને હું સ્નેહ આપું છું. આ પહેલી કન્ડિશન. સાચું બોલો. હવા દેખાય? હવા દેખાય? દેખાય ના કે હા બોલો? ના. હવા દેખાતી નથી, પણ હવા અનુભવાય છે ખરી? બરાબર ને? સ્કિન દ્વારા અનુભવાય, બરાબર. હવા અનુભવાય છે. મન તમારું સમજાય? તમે તમારા મનને સમજી શકો છો? હા કે ના બોલો? નથી સમજી શકતા. મન સમજાતું નથી, પણ મન અનુભવાય છે. તમારા મનની અંદર શું ચાલે છે તમે અનુભવી શકો છો. અરે કેટલા ખરાબ વિચાર વિચારી હતો, કે બહુ ભાવનાઓ સારી થઈ, બહુ વિચાર સારા આવ્યા, અરે મુજા વિચાર કેટલા સારા આવી, બરાબર. તમારું મન સમજાતું નથી, પણ તમારા મનના વિચારો તમને અનુભવાય છે. પણ આ પ્રેમ એવો છે ને, આ સ્નેહ એવો છે, એ પણ દેખાતું નથી, એ પણ સમજાતું નથી, પણ એ 100% કેવું છે બોલો? એટલે પહેલી ભાવના એ મૈત્રી ભાવના. મૈત્રી એટલે સર્વ જીવો પ્રત્યેની આપણે મૈત્રી કેળવીએ. મૈત્રી, બસ બધા જ જીવો મારા છે. નંબર 1 મૈત્રી ભાવના. નંબર 2 છે પ્રમોદ ભાવના. પ્રમોદ મીન્સ આનંદ. તો આનંદ ભાવના, આપણે આ પ્રમોદ ભાવ ક્યાં વ્યક્ત કરીશું? જે આ જગતની અંદર ગુણવાન વ્યક્તિ છે, જે મારાથી વધારે ગુણવાન છે, જે મારાથી વધારે આગળ છે, એવા એ ગુણવાન વ્યક્તિઓની એ ગુણને જોઈને મારા અંદરની અંદર એક આનંદ આવે. એમને જોઈને મારું મન રાજી થાય. ઓહો, આવા ગુણીજનો મને મળ્યા, આવા ગુણીજનોની સાથે હું બેઠો છું, એ જોઈ અને આપણા મનની અંદર આનંદ આવે. એ છે પ્રમોદ ભાવના. નંબર 3, ત્રીજી છે કરુણા ભાવના. આ જગતની અંદર બધા જીવો સુખી નથી. બધા જીવોને કોઈક ને કોઈક દુઃખ છે અને છે. એ તમે હો, હું હો, કોઈ પણ હો. કોઈ જીવ પોતાનું દુઃખ એક્સપ્રેસ કરી શકે, કોઈ જીવ પોતાનું દુઃખ એક્સપ્રેસ નથી કરી શકતા. આપણા બધા જીવોની અંદર કોઈક ને કોઈક દુઃખ રહેલું છે, ક્યાંક ને ક્યાંક કોઈ દુઃખી છે. જ્યાં આપણને દુઃખી જીવ દેખાય, જ્યાં આપણને કોઈ દુઃખી આત્મા દેખાય, અને આપણા હૃદયની અંદર જાગતી એ કરુણા ભાવના, એના દુઃખ દૂર કરવાની, ન કરી શકે તો એને સાંત્વના આપવાની એક જે ભાવના, એ છે બોલો કરુણા ભાવના. અને ચોથું છે માધ્યસ્થ ભાવ. જે જીવ 24 કલાક પાપની અંદર આચે છે, જેના મનની અંદર માત્ર પાપ અને પાપ જ રમે છે, જેને દેરાસર, આ પ્રવચન, આ સત્સંગ એના સાથે કોઈ લેવા દેવા નથી. એને તો ખાઓ, પીઓ અને મોજ કરો. જેનો આખો જીવન પાપમય છે, તમે ગમે એટલું એને ઉપદેશ આપો, છતાંય એ રાઈટ ટ્રેક પર નથી આપતો. ત્યારે શાસ્ત્રકાર એમ કે છે એના પ્રત્યે ભાવવાની ભાવના કઈ? તો માધ્યસ્થ ભાવ. ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન આ જીવને પણ સદબુદ્ધિ આપ. આ 4 ભાવનાઓથી આપણને સમૃદ્ધ થવું છે. જેની પાસે આ 4 ભાવનાઓ છે, એ સમજી લેજો, એ જીવ ચોક્કસ પ્રકારે એક ના એક દિવસે મોક્ષ પામશે. જેની પાસે આ 4 ભાવનાઓ નથી, તો એમ કહેવાય કે એને હજી સંસારની રખડપટ્ટી ઘણી કરવાની છે.
અને રિપીટ કરું, તમને કહું હજી પણ, ભાવનાઓની અંદર કરવાનું કાંઈ નથી. યુ હેવ ટુ ડુ નથિંગ. નહીં, એક નવા રૂપિયાનું દાન નથી આપવાનું, એક નાનો પણ સેન્ટીમીટર ચાલવાનું નથી, કાંઈ જ કરવાનું નથી. ભાવનાઓની અંદર તમારે શું કરવાનું છે? માત્ર વિચારવાનું છે. માત્ર શું કરવાનું છે? વિચારવાનું છે. સાચું બોલો, તમારા હિસાબે શું કરવું ઈઝી કે વિચારવું ઈઝી? નહીં, મને સારું લગાડવા નહીં બોલતો, પણ બોલજો, પણ થોડુંક વિચારીને મને જવાબ આપો. કરવાનું ઈઝી કે વિચારવાનું ઈઝી? બોલો બેઠેલા તમામ, કરવાનું ઈઝી કે વિચારવાનું ઈઝી? હે, તમે પેલા વિચારતા જ નથી, ત્યાં જ તમે થાપ કર્યો. તમે મને પૂછો ને, મારી ઓપિનિયન લેશો, હું કહીશ કરવું બહુ ઈઝી, વિચારવું બહુ ડિફિકલ્ટ. હું તમારાથી ઓપોઝિટ. કરવું બહુ ઈઝી છે. તમે કહો કે સાહેબ પાલીતાણા જઈ આવશો, પાલીતાણા જઈને આવવું બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. પણ તમારા દુશ્મન, તમારો જે દુશ્મન છે એના પ્રત્યેનું પણ સારું ભાવવું ને. બોલો, તો પછી તમે કેમ બોલો છો વિચારવું ઈઝી? એટલે વગર વિચારે જવાબ નહીં આપો. અહીંયા પાલીતાણા જઈ આવવું બહુ ઈઝી છે. હમણાં ટિકિટ કાઢો, તમને હમણાં ટિકિટ મળી જાય, હમણાં ગાડીમાં બેઠા જઈ આયા, દાદાના દર્શન કરીને તમે આવી શકશો. ઇટ વિલ નોટ ટેક ટુ મચ ટાઈમ એન્ડ ઇટ ઇઝ વેરી ઈઝી. પણ જ્યારે ભાવવાની, વિચારવાની વાત આવે છે ને, તમારો એક નંબરનો પાક્કો દુશ્મન છે. સાચું બોલો, હું એમ નથી કહેતો એના ઘરે જઈને એની સાથે મિચ્છામી દુક્કડમ માંગો. આઈ એમ ઓલ્સો વિથ યુ. તમને એમ નથી કહેતો એના ઘરે જાઓ, એની પાસે મિચ્છામી. હું ખાલી એટલો જ કહું છું, રાતના સમયે તમે સુવો ને, તમે સુવો એની પહેલા તમારી સાથે જેને બહુ ખોટું કર્યું છે, તમારા પૈસા દબાવ્યા છે, તમને આખા સભામાં બદનામ કર્યા છે, માર્કેટમાં તમારી નાલેસી કરી નાખી છે, એવા વ્યક્તિને ખાલી રાતના બેસી ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન એ વ્યક્તિએ મારી સાથે બહુ ખોટું કર્યું છે, પણ હું આપને પ્રાર્થના કરું છું, ભગવાન એના જીવનની અંદર જેટલા દુઃખ આવે ને એટલા દુઃખ દૂર કરી દેજો. આ ઈઝી છે? બોલો, શું લાગે છે? ઇઝ ઇટ ઇઝી ઓર હાર્ડ? હે, એટલે તો અહીંયા બેઠા છીએ, નહીં તો ક્યારે ત્યાં હતા, ક્યારે મોક્ષમાં પહોંચી ગયા હોત. એટલે જ અહીંયા બેઠા છીએ. હજી પાછું રિપીટ કરું, ક્રિયાઓ ઘણી કરી, આ ભવની અંદર નહીં, અનંતા ભવની અંદર. મેં પહેલા પણ પ્રવચનની અંદર પાછું રિપીટ કરું, આપણે ધર્મ ઓછો કર્યો છે એમ નથી, ઘણો ધર્મ કર્યો છે, ઘણો. અરે શિખરબદ્ધ મંદિર નિર્માણ કર્યું, છરી પાલતો સંઘ કાઢ્યો, બધું જ આપણે અનંતા ભવની અંદર અનંતી વાર કર્યો. અનંતા સામાયિક કર્યા, અનંતા પ્રતિક્રમણ કર્યા, અનંતી પરમાત્માઓની પૂજા કરી, કઈ કેટલી જીન પ્રતિમાઓની પૂજા કરી. અરે ખાલી મનુષ્ય ભવની અંદર નહીં, દેવ ભવની અંદર પણ કેટલાય શાશ્વતા જીન બિંબોને આપણે જુહાર્યા. ધર્મ અનંતો કર્યો, અને એની સામે પાપ પણ આપણો એટલો જ છે, ધર્મ પણ એટલો છે, પાપ પણ એટલો છે, છતાંય આપણું ઠેકાણું કેમ નથી પડ્યું? કારણ એક જ, આપણે ભાવનાઓથી સમૃદ્ધ નથી. આજનો આખો એ વિષય 4 ભાવનાઓમાંથી પહેલી મૈત્રી ભાવનાઓને લઈને કરીશ. 4 રવિવાર અને 4 ભાવનાઓ.
એક એક ભાવનાઓથી આપણને સમૃદ્ધ થવું છે. હવે અનંતા ભવ ગયા મૂકો, પણ હવે જે ભવ મળ્યો છે અહીંયા કાંઈક સમજણ કેળવીએ, કાંઈક સમજણ, અને એ સમજણ સાથેની આપણે ક્રિયા કરીએ. એટલે જ મેં પેલા જ કીધું, હરિભદ્ર સુરી મહારાજ તો 16 ગ્રંથની અંદર અહીંયાથી શરૂઆત કરે છે. અહીંયાથી તમારી કોઈ પણ ધર્મ આરાધના કરો છો, એ જો 4 ભાવનાઓથી યુક્ત નથી તો તમારી એ આરાધનાની કોઈ વેલ્યુ નથી. નથિંગ. એ માત્ર ને માત્ર છાર પર લીપણું છે, બીજું કાંઈ નહીં. કે રે પાછળ આવાજ જરાક ઉના પોઠિયા પણ આવાજ સમજાય છે હું શું કહું છું? આપણે ક્યાં બોલો, પહેલી મૈત્રી ભાવનાથી આપણે શરૂઆત કરીશું આજે. અને મૈત્રી ભાવનાઓની ડેફિનેશન તમને લખવી હોય તો લખી નાખજો. પરહિત ચિંતા એ મૈત્રી છે. પરહિત ચિંતા, બીજાના હિતની ચિંતા કરવી એ મૈત્રી. હિત સમજો ને, બીજાનું હિત સમજો ને. હિત કરવું એટલે શું? સારું કરવું એટલે બીજાના હિતની ચિંતા, એટલે કે એના આત્માની ચિંતા કરવી, એના આત્માના હિતની ચિંતા કરવી, એનું નામ મૈત્રી ભાવ. તમને એક્ઝામ્પલ આપું. તીર્થંકર પરમાત્મા પૂર્વના ત્રીજા ભવની અંદર સાધના કરે છે, અને સાધનાની સાથે એક ભાવના પણ ભાવે છે. સમજાય છે? અને તમને બધાને ભાવના ખબર છે. કઈ ભાવના ભાવે? જો હોવે મુજ શક્તિ ઈસી, સવી જીવ કરું શાસન રસી. જો મારું ચાલે, જો મને ભગવાન શક્તિ આપે તો હું શું કરું? તો કે હું બધાયને ક્યાં લઈ જાઉં? મોક્ષની અંદર લઈ જાઉં. એવી ભાવના ભાવે છે. એવા ભાવનાથી પોતાના આત્માને એટલું બધું ભાવિત કરી નાખે છે કે એ ભાવનાના પ્રભાવે બીજાના બધાયના આત્માના હિતની ચિંતા. સમજાય? ભગવાને શું કરી? તો બધાયના આત્માની હિત ચિંતા. એ સંસારની અંદર દુખી રહે, એ અહીંયા સબળે, એ અહીંયા દુખી થાય, એ નહીં, પણ બધાને હું મારી સાથે મોક્ષમાં. એ ભાવનાના પ્રભાવે શું? તીર્થંકર નામ કર્મનું બંધ કરે છે. અને સાચું બોલો, થયું? ભગવાને તો માત્ર ભાવના ભાવી. થયું? હા કે ના બોલો? થયું? ન થયું ને? બધાને કઈ મોક્ષમાં લઈ જઈ શક્યા? આપણે બધા બેઠા છીએ, એના સાક્ષી છીએ. આપણને બધાને નથી લઈ ગયા ભગવાન. એમની ભાવનાએ એમને ભગવાન બનાવી દીધા. સાચું બોલો, તમને કહું, ભગવાનના ગર્ભગૃહની અંદર ડાયરેક્ટ પ્રવેશ શક્ય છે? ભગવાનના ગર્ભગૃહની અંદર ડાયરેક્ટ પ્રવેશ શક્ય છે? બરાબર ને? ભગવાનના ગર્ભગૃહની અંદર ડાયરેક્ટ પ્રવેશ શક્ય નથી. તમને પહેલા રંગ મંડપની અંદર આવવું પડે. બરાબર ને? દાદરા ચડો એટલે પહેલું શું આવે? પહેલા રંગ મંડપ આવે, પછી ગર્ભગૃહ આવે. બરાબર ને? વગર રંગ મંડપની અંદર એન્ટર થયે તમે ગર્ભગૃહ સુધી જઈ જ નથી શકતા. તેમ શાસ્ત્રકાર ભગવાન એમ કે છે, જગતના જીવો પ્રત્યેની મૈત્રી ભાવ નથી, જગતના જીવો પ્રત્યેની મૈત્રી ભાવ નથી ત્યાર સુધી તમારા માટે ભગવાનની ભક્તિ પણ નથી.
શું લખ્યું? ભક્તિ પણ નથી. એટલે बिना વગર મૈત્રીએ ભક્તિ નોટ પોસિબલ એટ ઓલ. અજીત શાંતિ આવડે છે? અજીત શાંતિ કોઈને? અજીત શાંતિ આવડે છે ને? બીજું સ્મરણ બરાબર. એ અજીત શાંતિની અંદર એક શબ્દ છે પ્રિતેશભાઈ, વેર વૈર વ્યુત્તા ભક્તિ ભક્તિ સુજુત્તા. બરાબર ને? શું એનો અર્થ શું? અજીત શાંતિના સ્તોત્રની અંદર પણ શાસ્ત્રકાર ભગવંતે શબ્દ લખ્યા, જ્યાર સુધી તમે વેરને મૂકતા નથી, જ્યાર સુધી તમે જીવો પ્રત્યેના દ્વેષને મૂકતા નથી, વેરને તમે બહાર નથી કરતા, ત્યાર સુધી ભક્તિથી પણ તમે યુક્ત નથી થતા. એટલે જીવો પ્રત્યેનો વેર, જીવો પ્રત્યેનો દ્વેષ જ્યાર સુધી અંદર છે ત્યાર સુધી તમારી ભક્તિ એ ભક્તિ નથી, ખાલી દંભ છે. દંભ સમજો ને? બસ. એટલે શાસ્ત્રકાર કહે છે આખા એ જગતના જીવો પ્રત્યેનો વેર ખતમ કરો અને પછી તમે પરમાત્માની ભક્તિની અંદર જામો. એ પરમાત્માની ભક્તિ તમને ટોપ પર લઈ જશે, ટોપ પર. પાછું રિપીટ કરું, સાધના તમે કેટલી પણ કરો, સાધના તમે કેટલી પણ કરો, પણ જો ભાવનાઓ નથી તો આપની સાધના આપને પરમાત્મા બનાવી નથી શકવાની. નહીં, બિલકુલ પણ નહીં. અને આને જ લઈને આજે 3-4 વાતો તમારી સામે કરવી છે. સાચું બોલો, શું લાગે છે આપણે આ ક્ષેત્રની અંદર કેટલા માર્ક્સ મળે? એમ કેટલા? તમારા મન, પાછું કહું, કરવાનું કાંઈ નથી. શું કરવાનું છે? ખાલી બસ વિચારવાનું છે. એ વિચારવાના ક્ષેત્રની અંદર આપણને માર્ક્સ કેટલા મળે? હાઉ મચ? આઉટ ઓફ 100 પાસિંગ મળે 33. મળે. એડાય વાંધા. અને એટલે જ આ 4 સ્ટેપની અંદર તમે આવી જાઓ તો તમારા જીવનની અંદર મૈત્રી હાઈટ પર ચાલશે, હાઈટ પર. નંબર 1, સૌથી પહેલું આપણે છે ને ઘણી વખત ગાઈ લઈએ, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં શુભ થાઓ આ સકલ વિશ્વનું. ગાવામાં આપણે બહુ સુરા. હમણાં તમને કહું ને આખું આ ભાવ આ ગાઈ નાખો તો તમે ગાઈએ નાખશો, પણ એના મર્મને ક્યારે પકડશું? એકો શુભ થાઓ આ સકલ વિશ્વનું, આખા એ વિશ્વના બધા જ જીવોનું શુભ થાવું, એ ભાવના આપણે ક્યારે ભાવીશું? વેન? એટલે જ આ મૈત્રી ભાવના અંદર પહેલું જ સ્ટેપ છે ડિસેન્ટ થિંકિંગ. ફર્સ્ટ સ્ટેપ ડિસેન્ટ એટલે ચાહે રાત હોય, ચાહે સવાર હોય, ચાહે બપોર હોય, તમે એકલા હો, તમે બધાની સાથે હો, તમે કાં હોટલમાં હો, તમે કાં થિયેટરમાં હો, તમે કાં દેરાસરમાં હો, તમે કાં ઉપાશ્રયમાં હો, તમે કાં વ્યાખ્યાન સાંભળતા હો, કોઈ પણ જગ્યા પર હો, તમે મને કહો તમારા થિંકિંગ કેવા? ઇઝ ઇટ ડિસેન્ટ? ઇઝ ઇટ ડિસેન્ટ?
ગમે ત્યાં હો, તમારા વિચારો કેવા? મેં ગઈકાલે પણ કીધું હતું ને, કપડા અને ફર્નિચર બધાને દેખાય, બરાબર ને? તમારા કપડા કેવા પહેર્યા છે બધાને દેખાય, વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં ટીપટોપ થઈને આયા અહીં. તમારા ઘરનો ફર્નિચર બધાને દેખાય, ઓ કોરો ફર્નિચર. તમારી ગાડી બહાર આમ પાર્ક થયેલી, ઓ હેડી ગાડી, બરાબર? ગાડી દેખાય, તમારો મોબાઈલ હાથમાં, ઓ એપલ 16 પ્રો મેક્સ. હે આવડ રાખવું પડે. અને એ બધું જ તમે દેખાડો, ઓ બધું જ સરસ તમે દેખાડો છો. તમે ક્યારે એટલું બોલો, તમારા મનની અંદર જે વિચાર ચાલે છે એ તો કોઈને દેખાડો. સાચું બોલો, એ દેખાડવા જેવા છે? એક નાનો દીકરો, 10 વર્ષનો દીકરો હશે, એનો માથું બહુ દુખે. એક્ઝામ ઉપર હતા, ભણવાનું કાંઈ ઉકલતું નહોતું. એટલે મમ્મીએ સ્વાભાવિક શું કીધું, એ નાના દીકરાને કીધું, જા દેરાસર, જા દેરાસર, ભગવાનને પ્રાર્થના કર હાથ જોડીને, ભગવાન મારી છે ને 4 દિવસ પછી એક્ઝામ છે, માથું બહુ દુખે છે, ભણવાનું કાંઈ સૂચતું નથી, અને ભગવાનને પ્રાર્થના કર કે ભગવાન મારું આ માથાનું દર્દ, માથાનું જે દુખાવો છે, ભગવાન પ્લીઝ દૂર કરી આપો ને. અને નાનો 10 વર્ષનો એ નાનકડો દીકરો, સાચે કહું, એ છે ને બહુ ભોળો જીવ છે, ભોળો જીવ. એક નાનો બાળક છે ને એટલો ભોળો હોય, તમે એને કહેશો ને એ પ્રમાણે કરવા માટે તૈયાર. અને એ આવ્યો 10 વર્ષનો એ છોકરો, દેરાસરની અંદર આવ્યો. દેરાસરની અંદર હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવામાં લાગી ગયો કે ભગવાન, બહુ તો શું આવે, દર્શનમ દેવ દેવસ્ય બોલે, કદાચ 2-3 નવકાર બોલે, અને 2-3 સ્તુતિ આવતી હોય તો સ્તુતિ બોલે. અને પછી મમ્મીએ કીધું હતું ને, એ પ્રાર્થના એ કરવા લાગ્યો, ભગવાન 4-5 દિવસથી માથું બહુ દુખે છે ને એક્ઝામ ઉપર છે, મને ભણવાનું કાંઈ સૂચતું નથી, ભગવાન મારા માથાનું જે દુખાવું છે ને, ભગવાન પ્લીઝ ઓછું કરી આપો ને. એ પ્રાર્થના કરી અને ત્યાં છે ને એ અટકી ગયો. અને ત્યાં છે ને એના માઇન્ડની અંદર બીજું ક્લિક. મારી મમ્મીને પણ છે ને કમરમાં બહુ દુખે છે, મારી મમ્મીને પણ કમરમાં બહુ દુખે છે, પણ એ મારી મમ્મી છે ને આ મારા પાછળ આટલી બધી હેરાન થાય, મારા પાછળ, પપ્પા પાછળ આટલી બધી હેરાન થાય. દેરાસર પણ આવે તો દોડતી આવે ને, દેરાસર આવે તો એના મનની અંદર બાળો હમણાં આવી જશે ને, દીકરો હમણાં આવી જશે, આ આવી જશે, રસોઈ કરવાની, આ છે, બધું એટલું એ લઈને બેઠી છે. મારી ચિંતા એટલી બધી છે, પોતાની ચિંતા મારી મમ્મી તો કરતી જ નથી. અને એટલે દીકરાએ વળી પોતાના એ પ્રાર્થનાની અંદર છે ને એક પ્રાર્થના એડ કરીશું, ભગવાન મારું તો માથું દુખે જ, પણ મારી મમ્મી મારું સંભાળે ને, મને સંભાળતા મારા મમ્મીની પણ કમર બહુ દુખે છે. ભગવાન મારો તો ભલે દૂર કરજે, પણ એની સાથે મારી મમ્મીની પણ એ કમરની તકલીફ છે ને ભગવાન દૂર કરશે. જ્યાં પ્રાર્થના પૂરી તરત એને એના પપ્પાનો વિચાર આવ્યો. મારા પપ્પા પણ મારા માટે કેટલું દોડે છે, રોજ સવાર થાય, રોજ દોડે, ઓફિસ, ટ્રેન પકડવી, આ ધક્કા ખાવા, ત્યાં ઓફિસની અંદર માથાકૂટ, આટલી બધી તકલીફ. અને સાંજના પપ્પા જ્યારે પાછા આવે ને, એના પપ્પાના પગ પણ બહુ દુખે છે. અને પપ્પાને તો કાંઈ ટાઈમ મળતો નથી, બરાબર ને? તમને ટાઈમ મળે? અને તમે એટલે અહીંયા આવો, હું તને ભજું છું, બાકી ક્યાં છે સમય.
અને એ પપ્પાને ખાલી રવિવારના ટાઈમ મળે ને રવિવારની અંદર પણ હું એના માથે ચડી જાઉં કે અહીંયા લઈ જાઓ ને ત્યાં લઈ જાઓ ને આમ કરો ને તેમ કરો. એટલે કદાચ પપ્પા પણ ભગવાન આપની પાસે પ્રાર્થના નથી કરી શકતા, પણ પપ્પાના બદલે કોણ પ્રાર્થના કરું છું? હું પ્રાર્થના કરું છું. પપ્પાને પણ પગ બહુ દુખે છે, પપ્પાના પગનો દર્દ પણ શું કરજે. બરાબર. એક વધારે વાત નથી કરતો, એક પછી એક દીકરાને બધા લોકો યાદ આવ્યા. પપ્પા યાદ આવ્યા, એની બેન યાદ આવી, એની માસી યાદ આવી, એની ફઈ યાદ આવી, એના કાકા યાદ આવ્યા અને એના મિત્રો યાદ આવ્યા. અને બધાય માટે એક પછી એ શું કરતો ગયો? પ્રાર્થના કરતો ગયો. હવે નાનો બાળક કેટલું કરી શકે ને? એક 8-10 પ્રાર્થના કરી, આ બધાની પ્રાર્થના, અને પછી એ બધાની પ્રાર્થના ભગવાનને સમરાઈઝ કરે છે. સમરાઈઝ સમજો ને? ભગવાન હવે બોલો મેં કેટલા માટે પ્રાર્થના કરી? નાનો બાળક ભગવાનને ગણાવે છે. જો મારું માથાનું દર્દ, મમ્મીની કમરની તકલીફ, પપ્પાના પગની તકલીફ, બેનનો આ, ભાઈનો આ, કાકાનો આ, માસાનો આ, ફૂઈનો આ, બરાબર, મારા મિત્રનો આ બધું જ ભગવાન દૂર કરજે. પણ આ બધું દૂર કરતા કરતા તને કાંઈ બહુ દુખતું ન થઈ જાય એ ખ્યાલ કરજે. તારા શરીરની અંદર દર્દ ના આવી જાય એનું ખ્યાલ કરજે. સાચું બોલો. તમને કદાચ મજાક લાગશે, પણ એની પ્રાર્થના એનાથી શરૂ થઈ. એને ઓળખતા જેટલા હતા એ બધાને એને કવર કર્યા, અને છેલ્લે એની પ્રાર્થના કોના માટે થઈ? ભગવાનના માટે પણ થઈ. સાચું બોલો. આપણી પાસે આ અમીરી ખરી? ચાહે મારો ગમે તેટલો મોટો દુશ્મન હોય, ગમે તેટલો મોટો, ગમે રીતે મારી સાથે એને ખોટું કર્યું હોય, પણ સાચું બોલો, એના માટે ક્યારે પણ હું ખોટું નહીં વિચારું એટલી ગેરંટી તમે આપો છો? હા કે ના? અને ભગવાન એટલે જ કહે છે, એકવાર તું આ તાકાત લાવ, પછી તને ખબર પડશે કે ભગવાન કેવી રીતે બનાય છે. ચાલો એટલું તો કરો. રાતના સૂતા પહેલા તમારું જેની સાથે નથી બનતું, જેની સાથે તમારી બોલાચાલી બંધ છે, એના માટે આટલી તો પ્રાર્થના કરો. ભગવાન જેની સાથે મારે નથી બનતું, જેની સાથે બને છે એની માટે પ્રાર્થના કરો, પણ જેની સાથે નથી બનતું એની માટે એટલી જ ખાલી પ્રાર્થના કરો. ભગવાન, આ જગતની અંદર બધા જીવો કર્મવશ છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? બધાને પોતપોતાના કર્મો નડે છે. મને મારા કર્મો નડે છે, જયેશભાઈને જયેશભાઈના નડે છે, સુમિતને સુમિતના, બધાને પોતપોતાના કર્મો નડે છે. મેં જે કર્મો કર્યા છે એ જ કર્મો મને આડા આવશે, બરાબર ને? બધાની અંદર કર્મ નિમિત્ત છે. કર્મના જ કારણે આપણને કદાચ એકબીજાને જોતા પણ ગમતું નથી. એ કર્મના કારણે છે. પણ ભગવાન, એ અંદરથી આત્મા કેવો છે? બોલો. એ અંદરથી આત્મા પણ શુદ્ધ જ છે. એ પરમાત્મા સ્વરૂપ જ છે. આજે હું એ કર્મના બંધનથી આ સંસારની અંદર ભટકી રહ્યો છું, એ પણ એ કર્મના બંધનથી સંસારની અંદર ભટકી રહ્યો છે. પણ એક દિવસ એવો આવશે, ક્યારેક ને ક્યારેક એ પણ કર્મનો ક્ષય કરશે અને એ પણ મોક્ષે જશે, અને હું પણ ક્યારેક ને ક્યારેક તો કર્મનો ક્ષય કરીને મોક્ષની અંદર જઈશ. એ પરમાત્મા તુલ્ય આત્મા છે. એની આત્માની હું હમણાંથી શું કામ? ભલે હમણાં આ ભવની અંદર મારા ગમે તેવા રિલેશન છે, પણ એ આત્મા ટોપ છે. ભગવાન, એને આ ભવની અંદર પણ તું સુખી કરજે, એવી ભાવના કેમ નહીં?
સાચું બોલો, આટલું આપણે કેમ નથી કરી શકતા? કેમ કુલીનભાઈ? વાય? વાય? હે? પણ એ ક્યાર સુધી રહેશો? હું એ જ કહું છું, ક્યાર સુધી રહેશો? અને આની અંદર તમને કઈ આપવાનું તો નથી જ. તમારે તો ખાલી શુભ ભાવ ભાવવાના છે, એ પણ આપણે નથી ભાવી શકતા. એના માટે પણ આપણે સ્વાર્થી. તમને કઈ આપવાનું કહેતા હોઈએ, ભાઈ એને 10 લાખ, તમારા દુશ્મનને 10 લાખ આપ્યા હોય, એ આપવાનું કહેતા હોય, તમે કહો કે સાહેબ ઇટ ઇઝ નોટ પોસિબલ, એને હું 10 લાખ આપું, પણ એ શુભ ભાવ તો આપો. અને તમને કહું, ભક્તિ છે ને હજી ઈઝી છે. પરમાત્માની ભક્તિ કરવી ઈઝી છે, એની અંદર કોઈ ચેલેન્જ નથી. કારણ જેની તમે ભક્તિ કરો છો એ સર્વગુણ સંપન્ન છે. સમજ્યા ને? સર્વગુણ સંપન્ન એટલે શું? એની અંદર તમે ગોતવા જશો તો એક પણ દોષ નથી, એક પણ દોષ નથી. પણ મૈત્રી ઇઝ અ ચેલેન્જ. વાય? વાય? જેની સાથે તમે મૈત્રી કરી રહ્યા છો, એ મૈત્રી કરનાર વ્યક્તિની અંદર અનંત દોષો ભરેલા છે. સાચું બોલો, એક પણ અહીંયા બેઠેલા એક પણ જીવ, એની અંદર અમે પણ આવી ગયા. સાચું બોલો, અમારી પાસે અમારી અંદર દોષ નહીં હોય? નહીં હોય? હોય જ, બરાબર ને? બધાની અંદર કોઈક ને કોઈક દોષ રહેલો જ છે. અને દોષ રહેલો છે, અને એ દોષ છે ને તરત દેખાય છે. ત્યાં માત્ર ગુણ દેખાય છે એટલે ભક્તિ સરળ છે. અહીંયા દોષો પણ દેખાય છે, દોષો પણ. કોઈની અંદર લોભ છે, કોઈની અંદર વાસના છે, કોઈની અંદર અહંકાર છે, દોષોથી ગ્રસિત છે. અને એવા દોષી સાથે આપણે શું કરવાની છે? મૈત્રી ભાવ. મૈત્રી અને મૈત્રી ભાવમાં ઘણું ફરક છે. મૈત્રી મીન્સ, બરાબર ને? અને મૈત્રી ભાવ ભાવો એટલે એ વ્યક્તિનું પણ સારું થાય એવી ભાવના. કુલીનભાઈ, મંદિર બનાવવું બહુ સરળ છે. તમે 5 કરોડ નાખો, 10 કરોડ નાખો, ટકાટક મંદિર બની જશે. બહુ સરળ છે. પણ કોઈ દુશ્મનને ક્ષમા આપવી ને એ બહુ કઠિન છે, બહુ. જ્યાર સુધી ભાવ નથી ને ત્યાં સુધી તમે બહારથી મંદિરમાં જઈ શકો છો. તમે ભગવાનની પૂજા સ્તવના બધું જ કરી શકો છો, પણ તાત્વિક દ્રષ્ટિએ શાસ્ત્રકાર તમને ભક્તનો લેબલ નથી લગાડતા. નહીં. અમે બહુ વર્ષ થઈ ગયા, અને લગભગ મારું ચોમાસું મસ્જિદ બંદર હતું, મસ્જિદ બંદર અનંતનાથ. એ ચોમાસાની અંદર કોઈક એવો જ દિવસ હતો, ચાલુ દિવસ, અને એ ચોમાસાની અંદર એક ભાઈ મને મળવા આવ્યો. ખબર નહીં હવે મજાકિયું હશે કે શું હશે. એ કે મારા સાહેબ, ધીરુભાઈ અંબાણી મારા પૈસાથી અજબપતિ બની ગયા. મેં કીધું ક્યાં રહો છો? તો મારે સાહેબ ડોંબીવલી રહું છું.
ડોંબીવલી રહો છો એટલે કેટલા એક આખી બિલ્ડિંગ તમારી છે ને? સ્વાભાવિક પૂછવાનું મન થાય ભાઈ ઓ ધીરુભાઈ, સમજ્યા ને? ધીરુભાઈ મારા પૈસાથી અબજપતિ બની ગયા એટલે આ પણ કોઈ નહીં સાહેબ. આપણે તો એક નાનકડી બિલ્ડિંગ ની અંદર 1 BHK ની અંદર રહીએ છીએ બસ. તો મેં કે ધીરુભાઈ અને તમારા પૈસેથી અબજપતિ, તો કે હું એના કંપનીનો શેર હોલ્ડર છું. આપણે છે ને, આપણે બધા જ આ બેઠેલા સુવિધિનાથ ભગવાનને, દરેકે દરેક તીર્થંકરને આપણે પણ કહી શકીએ છીએ, ભગવાન તમે ભગવાન બન્યા ને એ મારા થકી ભગવાન બન્યા છે. કદાચ તમને લોજિક નહીં બેસે. આપણે ભગવાનને કહી શકીએ છીએ, ભગવાન તમને ભગવાન બનાવવાની અંદર જો કોઈનો હાથ હોય ને તો મારો હાથ છે. વાય? બીકોઝ ભગવાન આપે અગર મારી સાથે મૈત્રી નહીં જમાવી હોત, કદાચ મને આપના મૈત્રીના વર્તુળમાંથી બહાર કાઢ્યો હોત, તો ભગવાન તમે ભગવાન ક્યારે બની જ ન શક્યા હોત. તમે મને મિત્ર બનાવ્યો, ભલે હું ગમે તેવો હતો, ભલે હું નિગોદમાં હતો, ભલે હું એકેન્દ્રિયમાં હતો, ભલે હું વનસ્પતિમાં હતો, ભલે હું તિર્યંચના ભાવમાં, ભલે હું નરકમાં હતો, પણ તમે મારી સાથે શું બનાવી? એક મૈત્રી ભાવની રચના કરી, અને એ મૈત્રી ભાવ મારા લીધે તમે ભાવી શક્યા, અને એટલે જ તમે શું છે? આ પણ એક દાવો છે. સાચું બોલો. ભગવાને આપણને જો મૈત્રી ભાવમાંથી કાઢી ના, કુલીનભાઈ કે છડીને બે મળે મુજા મિત્ર, તો ભગવાન કદે ભગવાન બની જ ન શક્યા હોય. નેવર. સમજાય છે? નથી સમજાતું? અને તમને કહું, હજી છે ને ભગવાન પ્રત્યેનો પ્રેમ હજી મગજમાં બેસે, ભગવાનની ભક્તિ હજી મગજમાં બેસે, પણ જે પાપી છે, જે દોષી છે, જે અપરાધી છે, જે ગુનેગાર છે, એના પ્રત્યેનો હૃદયનો પ્રેમ, એના પ્રત્યેનો મૈત્રી ભાવ એ હજી તમને હજી કહું, તમારા બધાના મોઢા જોઈને એમ લાગે છે બેસતું નથી હજી તમને. નહીં, સાચું બોલો. તમે જે ઓફિસની અંદર કામ કરો છો, બરાબર, એ ઓફિસની અંદર તમારી એક સારી રેપ્યુટેશન છે. તમારો બોસ છે, એ તમને બહુ ઇજ્જત આપે છે, બહુ માન સન્માન આપે છે, તમારા કામથી બહુ રાજી છે, બરાબર. પણ એક ઓફિસની અંદર બોસે છે ને પોતાનો એક કૂતરો પાળ્યો છે, કૂતરો, જે બોસને બહુ જ પ્રિય છે, બહુ જ પ્રિય. સુમિત, બહુ જ ગમે, બહુ જ. એ ઓફિસ આવે એટલે તમને બધાને ગુડ મોર્નિંગ પછી કે ઓલા કૂતરાને પહેલા મળે, સમજ્યા ને? એના ખાવાની, એના પીવાની પહેલી ચિંતા, પહેલી વ્યવસ્થા, બધું એને બહુ જ પ્રિય છે. એ કૂતરો બહુ જ પ્રિય. થાય એવું, તમે ઓફિસમાં આવો ને, એ કૂતરો તમારા ઉપર આમ આંખો કાઢે, તમને ભસે. બોલો, એ વખતે તમારા હાથની અંદર છત્રીએ હોય, એ વખતે તમારા હાથની અંદર કદાચ તમે ધારો ને તો તમારા હાથની અંદર બેગે હોય. સમજાય છે હું શું કહું છું?
હાથમાં છત્રીએ હોય, હાથમાં બેગે હોય, ઓલો તમારા ઉપર ભસતો હોય, સાચું બોલો, તમે એને મારી શકો? વાય? હે શું કામ? મિથુન બોલ ને. શું તમે એના ઉપર હાથ ઉપાડશો એટલે સરસ શું થશે? યુ આર ફાયર. અરે મને જે ગમે છે એ કૂતરાને તે હાથ જ કેમ લગાડ્યો? એટલે ભલે બોસના માઇન્ડની અંદર તમારા માટે એક સ્ટેટસ છે, પણ સાથે સાથે તમને એ કૂતરા પ્રત્યેનો પણ તિરસ્કાર, યુ આર નોટ એક્સેપ્ટેડ. એ તિરસ્કાર કોઈ રાઈટ નથી તમે એના પ્રત્યે તિરસ્કાર કરો. સમજાય છે હું શું કહું છું? કૂતરો છે છતાંય તમને શું કરવું પડશે? બોલો હવે શું કરવું પડશે? નહીં, શું કરવું પડશે? ઈ તમારા ઉપર ભોકે નહીં એટલે શું કરવું પડશે? બરાબર ને? એટલે શું બીજી ભાષા તમે સિમ્પલ ભાષા બોલો ને એટલે એની સાથે ક્યાંક બોન્ડિંગ તમને બરાબર આવ્યા નહીં? બેઠી વાત હે ને? એની સાથે મિત્રતા તમને કરવી જ પડશે. એટલે તમે જ્યારે આવો તમારા ઉપર ભોકે, ભાઈ આ જ સિનેરિયો છે. સમજ્યા? લોજિક સમજ્યા કે નહીં સમજ્યા? સમજ્યા નહીં સમજ્યા? હા, હવે વાત કરી. અને આ સંદર્ભની અંદર તમને કહું બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. કૂતરો તમને ત્યાર સુધી જ હેરાન કરી શકે છે જ્યાર સુધી તમે હાથી ઉપર નથી બેઠા. કૂતરો તમને ત્યાર સુધી જ હેરાન કરી શકે છે જ્યાર સુધી તમે હાથી ઉપર નથી બેઠા. એકવાર હાથી ઉપર બેસી જાઓ, નીચે ચાલવાવાળા કૂતરા તમને ક્યારેય પણ ડિસ્ટર્બ નહીં કરે, ક્યારેય પણ નહીં. તમે મસ્ત હાથી ઉપર બેસીને આરામથી મહેલી શકશો. શાસ્ત્રકાર એ જ કહે છે, પ્રેમરૂપી હાથી ઉપર એકવાર બેસી જાઓ, પ્રેમરૂપી હાથી ઉપર બેસી જાઓ, પછી ક્યારે પણ કોઈ પણ પ્રકારના, સમજાય છે ને, દોષના કૂતરા ક્યારે પણ તમને ડિસ્ટર્બ નહીં કરી શકશે. અને પાછું કહું, આખા જગતના જીવોના દોષ દૂર કરવાની આપણી તાકાત નથી, તીર્થંકર પરમાત્માની પણ નથી. બસ શું કરો? એના ઉપર પ્રેમ વરસાવતા જાઓ, તો તમને એના દોષ ડિસ્ટર્બ નહીં કરે, નહીં જ. એક પ્રશ્નનો જવાબ દો મને, સાચું બોલો. ભગવાન છે ને, ભગવાન તમારી સામે આવે અને તમને કે દોસ્ત અનંત ગુણ મારી પાસે છે, એમાંથી એક ગુણ તમને આપવા માટે હું બાઉન્ડ છું. તું ખાલી ડિમાન્ડ કર, એક ગુણ તને આપી દઈશ. જસ્ટ ટુ ડિમાન્ડ, એક ગુણ તમારો. અને તારી પાસે અનંત દોષ પડ્યા છે, અહંકાર, માયા લોભ બધું જ તારી પાસે, ક્રોધ માન માયા લોભ બધું જ તારી પાસે પડ્યું છે.
એમાંથી એક દોષ હું લેવા તૈયાર છું. યુ ગીવ મી વન દોષ, આઈ વિલ ગીવ યુ વન ગુણ. બરાબર ને? તારો એક દોષ મને આપ, તને એક ગુણ હું આપીશ. બરાબર ને? સાચું બોલો, તમે કયા ગુણની ડિમાન્ડ ભગવાન પાસે કરશો? આ ચોઈસ તમને આપવામાં આવે પ્રવીણભાઈ. અનંત ગુણ મારી પાસે છે, અનંત ગુણ. એક ગુણ ભગવાન આપવા તૈયાર થયા છે. કયો ગુણ તમે માંગશો? બરાબર. એટલે શું? એટલે શું બોલો ને? એની ભાષાની અંદર આપણે શું માંગશું? ભગવાન પાસે પ્રેમ માંગશું. ભગવાન તારા પ્રેમ નામનો ગુણ મને આપી દે, એટલું આપી દે કે હું બધા જગતના જીવોને પ્રેમ કરી શકું, બધા સાથે મારી મૈત્રી જમાવી શકું. અને એટલે તો એક ઇંગ્લિશ કોટેશન છે, વેન લવ ઇઝ થિન ફોલ્ટ્સ આર થિક. સમજાય છે? વેન લવ ઇઝ થિન, જ્યારે તમારું પ્રેમ પાતળું પડે છે ત્યારે સામેવાળાના બધા દોષો તમને દેખાય છે. તમારું પ્રેમ હાઈટ પર હશે તો સામેવાળાના દોષો તમને દેખાશે જ. સાચું બોલો. એક માનું પોતાના દીકરા ઉપરનો પ્રેમ કેટલો ગણો જ ને. એટલે કદાચ એનો દીકરો છે ને કાંઈ ખોટું કરે ને તો એ માં એને શું કરે? માં એને માફ કરતી જાય, માફ કરતી જાય, માફ કરતી જાય. એ દીકરો ગમે એટલો મોટો થઈને દીકરો માને પણ કદાચ તરછોડે ને, એટલે તો આપણે ત્યાં કહ્યું, શું કહ્યું? પુત્ર કુપુત્ર થાય પણ, બરાબર ને? એ માં છે, દીકરાના 1000 ગુણા હશે, 1000 ગુનો હશે, છતાંય માં પોતાના દીકરાને માફ કરી લેશે અને સ્વીકારી લેશે. વાય એક જ કારણ, એ માના હૃદયની અંદર દીકરા પ્રત્યેનો પ્રેમ એટલો જબરજસ્ત છે, એટલો જબરજસ્ત છે કે એના દોષોને એ શું કરે છે? નકારે છે. હા, એટલે જ કહું છું, વેન લવ ઇઝ થિન ફોલ્ટ્સ આર થિક. વેન લવ ઇઝ થિક, સામેવાળાના ફોલ્ટ્સ તમને દેખાતા જ નથી. એટલે પરમાત્મા પાસે માંગો તો કયો ગુણ? ભગવાન પ્રેમ મારો એટલો હાઈટ પર પહોંચી જાય, એટલો હાઈટ પર મને પ્રેમ આપ કે મને સામેવાળા એક પણ જીવના દોષ દેખાય જ નહીં. આ છે ડિસેન્ટ થિંકિંગ. અને બીજું, ભગવાન કે તારો એક દોષ મને આપી દે. કયો દોષ આપી દેશો? બોલો બોલો, જેટલા નામ લેવાય બધા લઈ લો. બોલો. દ્વેષ, માયા, અહંકાર, લોભ, ક્રોધ, બોલો, ઈગો. હે અમે નહીં, ભગવાન સામેથી તમને આપવાનું. ભગવાન સામેથી માંગે છે, આપી દે મને, હું લેવા બેઠો છું. કયો દોષ? હે ઈગો. કયો દોષ? તો શાસ્ત્રકાર કે છે એક દોષ એવો છે જે ભગવાનને આપી દો, તમારું ખરાબ સ્વભાવ. સમજ્યા? બેડ નેચર, ખરાબ સ્વભાવ. તમારા એક ખરાબ સ્વભાવની અંદર તમે જેટલા દોષો ગણાયા ને બધા આવી ગયા, બધા જ. ભગવાનને આપવું હોય તો એક દોષ આપી દો. મારો ખરાબ સ્વભાવ ભગવાન તું લઈ લે. આ ખરાબ સ્વભાવ થકી જ હું દુખી છું. મારો સ્વભાવ, સાચું બોલો, આપણને ડિસ્ટર્બ કરનારું કોણ?
આપણો ખરાબ સ્વભાવ જ છે કે આપણને બીજા સાથે મૈત્રી કરવા નથી દેતો. જે દિવસે આ સ્વભાવ આપણો ચેન્જ થઈ જશે, જે દિવસે સ્વભાવ રોયલ થઈ જશે, બધા સાથે મૈત્રી શક્ય છે. ધીસ ઇઝ ડિસન્ટ થિંકિંગ. શું લાગે છે? એના ઉપર આપણે આવીશું. 4 રવિવાર, બાકીના 3 વાર આવજો. એ જ પ્રશ્ન છે. સાઉથની અંદર અમે હતા, મધુરઈ ચાતુર્માસ હતું. મધુરઈ ચાતુર્માસની અંદર છે ને એક ભાઈ, અને એવા એમનો સ્વભાવ એટલો રોયલ, એમની વાતચીત કરવાની ઢંગ પણ એટલી સરસ કે આપણને એમ લાગે કે બેઠો રહીને વાતો કરતો રહીને આપણે સાંભળતા રહીએ. એટલો રોયલ સ્વભાવ, અને ઉદાર પણ એટલો જ. જયેશભાઈ જાય ને, કોઈ ગરીબ માણસ દેખાય, કોઈ ગરીબ માણસ, એની સાથે પ્રેમથી બેસે, એની સાથે પ્રેમથી વાતો કરે, એના દુઃખો સાંભળે, અને એને દુઃખો સાંભળી અને શું એને સાંત્વના પણ આપે, અને જતા છે ને એક નાનકડો ચાંદીનો સિક્કો એને પ્રેમથી આપે, અને એની ભાષાનામાં કે અમારા ભગવાને આ ચાંદીનો સિક્કો આપ્યો છે, રાખ તારી પાસે, તારા બધા દુઃખ દર્દ આનાથી દૂર થઈ જશે. સમજાય છે? આ શું હતી? આ ઉત્તમ ભાવના, મૈત્રી ભાવ. આને આ સમજો, એવો રોયલ માણસ, સ્વભાવ એટલો ટોપ, અને બધા સાથેની વાતચીત કરવાની ઢંગ પણ એટલી સારી. એમાં એક એમ ગયો કે ત્યાંનો જે એમએલએ હોય ને, હશે કાંઈ 80-90 યર્સ, 80 ની આસપાસનો એજનો એ એમએલએ પગના ઘૂંટણના ઓપરેશનના કારણે હોસ્પિટલમાં એડમિટ થયો. ત્યાંની મોટી હોસ્પિટલની અંદર એડમિટ થયો. આ સવારના મારી પાસે આવ્યો, પ્રવચન પતાવીને અમે આમ હજી બેઠા જ હતા, અને આમ ચર્ચા, મારા સાહેબ आज है ना वो एमएलए को मिलने जाना है. मैं तो पागल થઈ ગયો છે. ઓલો એમએલએ, ઓલો એટલી બધી પોલીસ પ્રોટેક્શનની અંદર હોય, આમ હોય, એ હોય, તને કોણ આપશે મળવા એને? नहीं, फिर भी मारा साहब मिलने जाना है. અને ગયો. मारा साहब मैं जा रहा हूँ हॉस्पिटल में मिलकर. ठीक है, હવે આપણે તો કાંઈ કહી ના શકીએ. સાંજના પ્રતિક્રમણની અંદર આવ્યો, અને પ્રતિક્રમણની અંદર આવીને મારા સાહેબ वो एमएलए को मिल के आया, उसको मंगलिक सुना के आया. मैं कीधु आ भाई साहब तने अंदर जवा कोने दीधु? अरे नीचे गयो, नीचे सिक्योरिटी उभी थी, नीचे सिक्योरिटी, बहुत दूर से आया हूँ, मेरे गुरु महाराज ने मेरे को भेजा है. તમે એની વાત કરવાની સ્ટાઇલ સમજો. गुरु महाराज ने मेरे को भेजा है, कुछ नहीं, सिर्फ आशीर्वाद, गुरुदेव ने आशीर्वाद भेजा है, मंगलिक सुनाने आया हूँ. मैं ये जैन मंदिर से आता हूँ, ऐसा है, गुरु महाराज ने भेजा है, मंगलिक सुनाने आया हूँ, भगवान का आशीर्वाद देने आया हूँ, बस मेरे को और कुछ नहीं, सिर्फ आशीर्वाद देके मैं निकल जाऊंगा. बोलो एक सिक्योरिटी, પછી બીજી સિક્યુરિટી, પછી ઓલો એસપી ને ડીએસપી ને જે તમારા હોય ને એ બધા, એક ને પછી એક, તો इसको पूछो उसको બધાને જ કે, મારો વાલો બધાને જ કે, એવી મીઠી ભાષા. अरे भाई डॉक्टर ने पूछो तो डॉक्टर के क्या है भाई, ये पेशेंट को ऐसे मिलने नहीं देते, इन्फेक्शन होगा, आज है बधु है के. मैं उनको कोई टच नहीं करना है मेरे को, मैं तो सामने से बस खड़ा रहूंगा, उनको सिर्फ मंगलिक सुनाऊंगा, गुरुदेव का आशीर्वाद लाए वो आप अच्छे हो जाए, जल्दी से जल्दी वो अच्छे हो जाए, ऐसी भावना के साथ आया हूँ. और समझा ने, એ લોકોની ભાષાની અંદર હવે એ બધા બોલતા હોય, આપણને મને આવડે નહીં એટલે હું તમને હિન્દીમાં કહું છું, તમે સમજો નહીં હું બોલ છું. અને બધાએનું ક્લિયર. એ ક્યાં સુધી પહોંચ્યો? એ ઓફિસ, એ જે હોસ્પિટલ હતી એના ટ્રસ્ટી સુધી પહોંચ્યો.
કારણ કે હવે એમએલએ જેવો એમએલએ આવે એટલે ટ્રસ્ટીસ પણ ઓટોમેટિક આવે ને, આવે એટલે અને ખબર નહીં એને એક જો આ એક મૈત્રી ભાવ શું એને રજા મળી ગઈ, યુ કેન ગો, અને ઓલો સામે હુ આર યુ, આઈ એમ અ ઓર્ડિનરી પર્સન, હું એક સાધારણ માણસ છું, આ ફલાણા ફલાણા જૈન દેરાસરથી સોમતીનાથ નયા મંદિરથી આવું છું, મારા ગુરુ મહારાજે તમારી પાસે મોકલ્યું છે કે તમે એમએલએ આટલું સારું કામ કરો છો, આટલી મદુરાઈને સુધારવાનું કામ કરો છો, આટલી બધી તમે અમારા માટે મહેનત કરો છો, તો અમારા ગુરુ મહારાજે શું મોકલ્યું છે તમારા માટે आशीर्वाद, हाथ जोड़ो। એટલે મારે સાહેબ મેં उस एमएलए को हाथ जुड़वा के लाया અને સરસ મજાનો નવકાર ને ચત્તારી મંગલમ ને બધું જ બોલી અને પછી ધીરે કરીને ઓલો ચાંદીનો સિક્કો કાઢીને આપ્યું અને એની સાથે શું બોલો મળીને આવ્યો, આટલી બધી વાત મારી સાથે એને કરી અને પછી જે એને મને વાત કરીને મારા સાહેબ एक एमएलए को अगर मैं मिल सकता हूं तो भगवान को मिलने में मुझे कहाँ दिक्कत है, भगवान को भी मैं ऐसे ही आ मैत्री भाव नंबर 1 डिसेंट थिंकिंग, नंबर 2 आज मैत्री भावनी अंदर आगळ वधशुं। आ छे ने आ विषय एवो छे एने माटे छे ने 3 कलाक पण ओछा पड़े। नंबर 2 एप्रिशिएटिंग एवरीवन, एप्रिशिएटिंग एवरीवन, एप्रिशिएट करवू एटले तमारी डिसेंट थिंकिंग टॉप पर चालशे तो एनु रिएक्शन शुं आवशे, आप मन थी तमारा सारा विचार शुरू थई जशे तो ज्यां पण तमने काई सारू देखाशे तमे मौन नहीं रही शको। એટલે સમજ્યા, પહેલા આવે છે વિચારની ઉદારતા અને બીજા નંબરની અંદર આ જીભની એટલે કે જબાનની ઉદારતા। ખાલી 2 શબ્દ બોલવાના છે, બહુ સરસ। તમારા પરિવારની અંદર તમે જેને ઓળખો છો, તમે જ્યાં છો એ એરિયાની અંદર કોઈ વ્યક્તિએ સારું કામ કર્યું, એને શું કરવાનું છે? માત્ર અરે ખાલી એને અનુમોદનાના 2 શબ્દ, દોસ્ત તું બહુ સારું કાર્ય કરે છે, બસ આટલું જ બોલશો ને તો એને શું થશે? એને પ્રોત્સાહન મળશે એ કાર્ય વળી આગળ કરવા માટે। તમને કહું, થાણાની અંદર થાણા આદિ ડેઢિયા કરીને એક છોકરો છે, છોકરો પ્રવીણભાઈ, એને ગ્રુપ ચાલુ કર્યું, યુવાનોને બધા ભેગા કર્યા અને ગ્રુપ ચાલુ કર્યું, નમઃ ભક્તિ સેતુ, નમઃ ભક્તિ સેતુ। એ આ ગ્રુપનો ઉદ્દેશ શું? મેં પૂછ્યું કે મારા સાહેબ કાંઈ નહીં, જે વડીલ ઘરની અંદર હોય, હાલી ચાલી શકતા નથી, ઉપાશ્રય આવી શકતા નથી, જીનવાણી સાંભળી શકતા નથી, પરમાત્માના દર્શન કરી શકતા નથી, જેની સાથે કોઈ બોલનાર નથી, બરાબર ને? આજનો લાઈફ કેવી થઈ ગઈ છે સાહેબ? બહુ ડિફિકલ્ટ થઈ ગઈ છે। પપ્પા પોતાના, એ દીકરો, બધા પોતપોતાના કામની અંદર એટલા બિઝી થઈ ગયા છે કે વડીલ સાથે બેસીને એની સાથે વાત કરવા વાળો પણ આજે તમે બધા કદાચ અનુભવ કરતા હશો, બરાબર? અને એમને એક ગ્રુપ ચાલુ કર્યું, એવરી થર્સડે રાતના 8:30 થી 9:30 એવા એ વડીલના ઘરે જવાનું, એમની સાથે એમની સુખ દુઃખની વાતો કરવાની, થોડી ઘણી એમને પહેલા પૂરું સાંભળી લેવાનું, એના મનના જે ભાવ હોય એ સાંભળી લેવાનું અને એ સાંભળ્યા પછી એને જે બને તેમ સાંત્વના આપવાની
થોડીક પરમાત્માની ભક્તિ કરવાની, થોડીક સિદ્ધાચલ વગેરેની આરાધના કરવાની, અને થોડાક જાપ, થોડીક ભક્તિ, થોડીક વાતો, થોડીક એને શું છે એમને જે ગમતું હોય એ કરવાનું, અને 1 કલાક એમને પૂર્ણ સમાધિ આપવાનો, સમાધિ સમજો ને, એમને પૂર્ણ સમાધિ આપવાનો એક પ્રયાસ આ ગ્રુપ કરે છે. મને ખબર પડી કે આટલું સરસ. મેં કીધું હમણાં સુધી કેટલા વડીલોને તમે સાહેબ હમણાં શરૂ કર્યા છે સાહેબ, લગભગ 3 થી 4 જ વડીલ હજી સુધી અમે કરી શક્યા છીએ. પણ અમારી પ્રાયોરિટી કેવી હોય છે કે જે વડીલ હવે સમજો ને એન્ડ સમય નજીક છે, બહુ નથી. હમણાં જ કીધું પવઈની અંદર એક 29 વર્ષની દીકરી 4th સ્ટેજનું કેન્સર, અમને સમાચાર મળ્યા, અમે આખા બધા યુવાન ત્યાં ગયા. એ બેનને સરસ મજાનું મંગલિક, સરસ મજાની પરમાત્માની ભક્તિ, સરસ મજાની ભાવ યાત્રા વગેરે કરાવી અને એને સમાધિનું દાન આપવાનું કામ કર્યું. અમે ગયા અને ત્યાંથી વળી પાછા નીકળ્યા. 1 કલાકમાં તો એ કેસ પૂરો થઈ ગયો. અને આવી ઉત્તમ સમાધિ મરણની એક ભાવના, એ સામેવાળા જીવને સમાધિ મરણ મળે એવા ભાવ સાથે અમે સાહેબ આ કરીએ છીએ. સાહેબ આશીર્વાદ આપો. આ બધા જેટલા વડીલો છે એના આશીર્વાદ તો મળે છે, આપ પૂજ્યના પણ આશીર્વાદ મળે, જેથી અમે આ કાર્યની અંદર શું છે. અને એવાને જો તમે એપ્રિશિએટ ન કરી શકો, મારા સાહેબ આગળના 7 થર્સડેઝ અમારા બુક છે. કરવા છે દર્શન, એના ઉપર જ આવ્યો છે. ગયા વર્ષે થાણા ચોમાસાની અંદર પરિચય થયો અને ઉત્તમ એવો એ આત્મા બધાને સમાધિનું, હજી તો એની ઉંમર શું છે, આવડો નાનો છે, અને આ ભાવના એના હૃદયની અંદર, અને બધા યુવાનોને લઈ અને આ કાર્ય કરે. એપ્રિશિએટિંગ નેચર, એપ્રિશિએટિંગ એવરીવન. સાચું બોલે, તમારા પરિવારની અંદર કોઈએ સારું કાર્ય કર્યું હોય, તમે લાસ્ટ એને ધન્યવાદ ક્યારે આપ્યા છે? દોસ્ત બહુ સરસ કર્યું, દીકરા બહુ સરસ કામ કર્યું, આવા ધન્યવાદના શબ્દ તમે ક્યારે આપ્યા? હા બરાબર, વાહ સરસ. નહીં સારી. આજ એપ્રિશિએટિંગ નેચર શું કરશે? તમારા રિલેશન્સને મેન્ટેન કરશે. આજે રિલેશન શું કામ ખરાબ થઈ રહ્યા છે? શું કામ? બીકોઝ ઓફ ધીસ યુ ડોન્ટ એપ્રિશિએટ ઇટ. તો તમને એપ્રિશિએટ કરવામાં બહુ જોખમ છે. નહીં સમજ્યા? અરે મને છોડો, તમે મને કહો કે ના કહો, હું તમારું બધું લઈ જ લઉં છું. તમે કહો કે ના કહો. ઓ ઠીક, એમાં જોખમ છે. એક ભાઈ પોતાના મિત્રને કે હારું મારી શું કરું, મારી ઘરવાળી મારી સાથે બરાબર બોલતી જ નથી, જ્યાં લેવ ત્યારે ગુસ્સો. ઓલા મિત્રએ કીધું શું કે ક્યારે તું એંજા વખાણ કે તું તો સે આવ ના કે એંજા વખાણ આવું કેર કયા નતો. ઈ જ તો વડી તકલીફ હે, તું વખાણ નતો કહીએ એટલે તો તું માર ખાઈએ તું ને. રાજ એકડો કમ કર, ઘરે વેન સરસ મજાની રસોઈ બની ઊંધી ને તો એ રસોઈ જા વખાણ કઈ જ. અને એ દિવસે એને મનની અંદર લઈ લીધું કે ભાઈ હવે ઘરે ગયો, ઘરે આમ રોટલી ગરમ આવી અને રોટલી આમ જેમ આમ ટુકડો, ઓહો આજ તો રોટલી શાક કરો સરસ મજા, અને પઠિયાથી વેલણ પ્યા.
हारू जेर आव रसोई बनाई थी देर तो मुझे एक वखाण न आज बाजू वाले जेड़ा थी एनी आगे वखाण चालू થઈ ગયા છે ये लोग नागपुर में तैयार बैठा हो साचू बोलो फैमिली मेम्बर्स आर टेकन फॉर ग्रांटेड साचू बोलो क्यारे तमे एमना हृदयथी वखाण कर्या क्यारे આપણે છે ને ખોટું બોલીને જેટલું નથી ગમાવ્યું ને જેટલું નથી ગમાવ્યું એટલું સારા સમય પર સાચા સમય પર સાચું ન બોલીને ગવાયું છે નિંદા કરવી એ જે એક અપરાધ છે તો સારાની અનુમોદના ન કરવી એ પણ એક અપરાધ છે આપણે એટલા બધા કૃપણ બની ગયા એટલા પૈસાની ઉદારતાની વાત છોડો આ શબ્દોની ઉદારતા પણ આપણી પાસે નથી વાય કેમ નહીં મને જવાબ આપો વાય કેમ આપણે એપ્રિશિએટ નથી વાય શું કામ જયેશભાઈ કેમ એપ્રિશિએટ નથી કરી શકતા બોલો ને હે વખાણના સાઈડ ઇફેક્ટ્સ વાહ તો તાકે ભગવાન પણ મથેથી આચીને નંબર 1 ડિસેન્ટ થિંકિંગ નંબર 2 એપ્રિશિએટિંગ અધર્સ નંબર 3 એપ્રિશિએટિંગ એવરીવન નંબર 3 હેલ્પિંગ અધર્સ મૈત્રી ભાવ જેમ જેમ આગળ વધે ને તેમ તેમ સક્રિય બને સક્રિય સમજો ને સક્રિય બને મન વચન અને કાયાથી તમે સામેવાળાને હેલ્પ કરશો તમે સામેવાળાને હેલ્પિંગ નેચરની અંદર આવશે જ સામેવાળા પ્રત્યેનો શુભ ભાવ તમને શું કરશે સામેવાળાને કાંઈક ને કાંઈક મદદ કરવાનું તમારું એક ભાવ બની જશે ચંડ કૌશિકને તારવા મેં ગઈકાલે પણ કીધું ચંડ કૌશિકને તારવા પરમાત્મા મહાવીર સ્વામી સામે ચાલીને ગયા બરાબર બધાએ ભગવાનને ના પડી ભગવાન નહીં જાઓ ઓલો ચંડ કૌશિક છે તમને મારશે ડંખ મારશે તમને ખલાસ કરી નાખશે અને છતાંય ભગવાનની પરમ મૈત્રી સક્રિય બની દોસ્ત ભલે મારું જે થવાનું એ થાય પણ એને તારવા મારે તો જવું જ છે અને ભગવાન ગયા જ અરે ઓલો સર્પ જેવો સર્પ ભગવાન ઉપર ફૂફાડા મારે ભગવાનને ડંખ મારે ભગવાનને બાળવાની કોશિશ કરે છતાંય ભગવાન એ મસ્ત અને છેલ્લા એક સમય ચંડ કૌશિક હવે તો બસ કર બુજ્જ બુજ્જ આ બે શબ્દનું દાન ચંડ કૌશિક બદલાઈ ગયો હેલ્પિંગ નેચર હેલ્પિંગ અધર્સ વિતરાગ સ્તોત્રના 13મા પ્રકાશની અંદર ભગવાનનું એક વિશેષણ મૂક્યું ભગવાનનું એક વિશેષણ ત્યાં લખે છે ભગવાન આપની સાય પામવા વાળા આપને કદાચ એ ભૂલી ગયા હશે
આપની સહાય પામવાવાળા કદાચ આપને ભૂલી ગયા હશે, પણ વગર ભૂલે આપે સામેવાળાની સહાય કરી છે અને કરી છે. એક ઇંગ્લિશ કોટેશન એ પણ કહે છે, યુ કેન ગીવ વિધાઉટ લવિંગ બટ યુ કાન્ટ લવ વિધાઉટ ગિવિંગ. યુ કેન ગીવ વિધાઉટ લવિંગ. કોઈ ભિખારી આવ્યો, તમને એના પ્રત્યેનું પ્રેમ નથી, પણ એની દયા સ્થિતિ જોઈને કદાચ તમે 10 રૂપિયા એને કાઢીને આપી દો. યુ કેન ગીવ વિધાઉટ લવિંગ, પણ જેના ઉપર તમે પ્રેમ કરો છો એને આપ્યા વગર તમે રહી જ ન શકો. સાચું બોલો ને. એક નાનકડી કન્ડિશન તમારી સામે મૂકો. પુનિલભાઈ, તમે અહીંયાથી બહાર નીકળ્યા અને તમને ક્યાંક જવું છે, અને તમે રિક્ષાવાળાને હાથ ઊભી કરી, અને રિક્ષાવાળાની હાથ ઊભી કરી, એની અંદર એક ભાઈ બેઠો હતો. એ ભાઈ ઉતર્યો અને તમે રિક્ષાની અંદર બેઠા. તમે બેસી ગયા અને ભાઈ ઉતર્યો, અને જેવો ઉતર્યો ને ભાગી ગયો. સમજ્યા? ભાગી ગયો તો એ કેવો ભાગ્યો? રોડ ક્રોસ કરી દો, ક્યાં ગાયબ થઈ ગયો એ દેખાયો જ નહીં. અંદર રિક્ષાની અંદર તમે બેઠા અને ઓલો બિચારો રિક્ષાવાળો રડે છે. સાહેબ, 50 રૂપિયા થતા હતા. ગમે તેમ તો હું ગરીબ માણસ છું, આના ઉપર જ મારો ઘર નભે છે. 50 રૂપિયા આપ્યા નહીં ને એમને એમ ઓલો બિચારો ભાગી ગયો. મારે ક્યાં જવું? એ વખતે તમે રિક્ષામાં બેઠા છો. સાચું બોલો, તમે શું કરશો? પ્રવીણભાઈ, શું કરશો? શું કરશો? શું કરશો જયેશભાઈ? બોલો. હે? શું કરશું? આ છે ને, આ બધા ટેસ્ટ છે ને, ટેસ્ટ તમારી આ અંદરની અમીરીને ટેસ્ટ કરવાના ટેસ્ટ છે આ બધા. સમજ્યા ને? જેમ બ્લડ આપો, સમજ્યા ને? બ્લડ આપો, એનાથી શું નીકળે? રિપોર્ટ્સ નીકળે ને, કે ડાયાબિટીસ કેટલી આવે, કોલેસ્ટ્રોલ કેટલો આવે, મળે ખબર પડે કે ને એનાથી. બસ આ છે ને બધું ટેસ્ટ છે. એનાથી ખબર પડે તમારી પાસે ઈગો કેટલો છે, તમારી પાસે લોભ કેટલો છે, તમારી પાસે આ બધો લેબ રિપોર્ટ કાઢું છું. નહીં સમજ્યા? સાચું બોલો, શું કરો? આપી દો કે નીકળી જાઓ? આપી દો. હે? બસ એ તો ઠીક है. પુલિનભાઈ, 50 રૂપિયા છે. એ જાઉં 5000 ચેવો ને. અને ઠીક છે, હેલ્પિંગ નેચર તમે જાણો, પણ જ્યાં પ્રેમ હશે ને ત્યાં તમે મદદ કર્યા વગર રહી જ નહીં શકો.
એક નાનકડો જીવ પ્રત્યેનો પણ પ્રેમ તમને શું કહેશે કે ભાઈ આ બિચારો કોઈના પગ નીચે આવીને મળી જશે, તમે એને ઉપાડીને સાઈડ પર કરી નાખો છો, સાઈડ પર બિચારાનો જીવ બચી જાય. આ શું છે? ધીસ ઇઝ હેલ્પિંગ. જ્યાર સુધી આ કેળવાશે નહીં ત્યાર સુધી મૈત્રી નહીં જામે નહીં. અને નંબર 4, ઇમોશનલ બોન્ડિંગ. ઇમોશનલ બોન્ડિંગ એટલે સમજો ને, સુઈની અંદર દોરો પીરોવીને રાખો, એ કાંઈ બોન્ડિંગ ન કહેવાય. સમજ્યા ને? સુઈની અંદર તમે દોરો નાખો અને રાખી દો, એને કાંઈ બોન્ડિંગ ન કહેવાય. ગમે ત્યારે દોરો નીકળી જાય, ગમે ત્યારે સુઈ અલગ પડી જાય, બરાબર. પણ બે સુઈને તમે જોઈન્ટ કરી નાખો, જોઈન્ટ એટલે સમજ્યા ને, એટલે શોલ્ડરિંગ કરીને કાંઈ પણ કરીને જોઈન્ટ કરી નાખો, અને હવે એ બે સુઈને તમે છૂટી કરવાનો પ્રયાસ કરો, એ કોઈ પણ હિસાબે છૂટી નથી થવાની. ધીસ ઇઝ કોલ્ડ ઇમોશનલ બોન્ડિંગ. જ્યારે તમારી કોઈ સાથે એવી આત્મીયતા બંધી જાય, એવી આત્મીયતા બંધી જાય, હવે એ આત્મીયતા એટલી બધી ગાઢ હોય કે એનાથી તમે છૂટા જ નથી શકો. એની પાસેથી ગમે તમને ક્યારે પણ કોઈ પણ તકલીફ આવે, તમે હસતા મોઢે વેલકમ કરો. ઇમોશનલ બોન્ડિંગ. જબલપુર ચોમાસું હતું, જબલપુર, અને એક મારવાડી પરિવાર આખો પરિવાર આમ સાથે બેઠો હતો. એ ઘરની જે વહુ હતી ને, વહુ, એને મને કીધું, માર સાહેબ अच्छा हुआ मैं इनकी कोख से मैंने जन्म नहीं लिया. समझा તમે? ખબર પડી શું કીધું મને? अच्छा हुआ कि मैंने मेरी सास के कोख से जन्म नहीं लिया. खबर पड़ी कि नहीं पड़ी? हाँ के ना बोलो. શું ખબર પડી? બોલો. महाराज साहब, अगर मैं इनकी कोख से जन्म लेती तो मेरे को शादी करके दूसरे घर में, और इतनी अच्छी मेरी माँ इतनी मेरे को इतनी अच्छे से नहीं रखी जितनी अच्छी मेरी सास ने मेरे को इस घर पे रखा है. कभी मेरे माँ की कमी होने नहीं दी है. ऐसी सास मुझे मिले मार साहब, ऐसी सास मुझे जन्मों जन्म मिले, ऐसी माँ मुझे जन्मों जन्म मिले, ये मैं मांगती हूँ. दिस इज इमोशनल बॉन्डिंग. અને ઇમોશનલ બોન્ડિંગ આપણે કેમ નથી થતી? છેલ્લી વાત કરીને આ પ્રવચન પૂરું કરશું. ઇમોશનલ બોન્ડિંગ આપણી કેમ નથી થતી એનું વાત કરું. પ્રવીણભાઈ, બે રૂમાલ છે, મોટા રૂમાલ છે. એક રૂમાલની અંદર તમે 50 ગાંઠો મારી નાખો. ગાંઠ રૂમાલની અંદર 50 ગાંઠ મારી નાખો. ઓડાથી જ કોઠી. ઠીક, ભલે. એક રૂમાલની અંદર 50 ગાંઠ મારી નાખો, અને બીજો રૂમાલ એમનું એમ રાખો, બરાબર. એ રૂમાલ, બંને રૂમાલની અંદર બંને રૂમાલના કાર્યક્ષમતાની અંદર ફરક પડશે કે નહીં પડે? બરાબર ને? એક ગાંઠ વાળો રૂમાલ છે, એની અંદર 50 ગાંઠો છે, અને બીજો રૂમાલ એમને એમ છે. સાચું બોલો. કોઈ તમને સિક્કાઓ આપે, 10 ના સિક્કાઓ આપે, અને તમારી પાસે સમજો કુલીનભાઈ ગાંઠ વાળો રૂમાલ છે, પ્રવીણભાઈ પાસે પ્લેન રૂમાલ છે. સિક્કા જેમ ઓલા રૂમાલની અંદર પડશે, શું થશે? પ્રવીણભાઈના રૂમાલની અંદર શું થશે? સિક્કા બધા જમા થશે. અને જે ગાંઠ વાળો રૂમાલ છે એની અંદર શું થશે? સિક્કા જમા થશે નહીં થાય. સિક્કા શું થશે? બધા જ બહાર વિખેરાઈ જશે.
ભગવાનની કરુણા આપણને હજી સુધી કેમ નથી સ્પર્શતી? કેમ? આપણો હૃદય આખો ગાંઠોથી ભરે, મન આખું ગાંઠોથી ભરેલો છે, એટલી જ ભગવાનની કરુણા આપણે ઝીલી નથી શકતા. જેના મનની અંદર એક પણ વ્યક્તિ માટે એક પણ પ્રકારની ગાંઠ નથી, એ ભગવાનની કરુણા ઝીલી અને પાવન થઈ અને તરી ગયા. અને આપણા બધાના મનની અંદર એ દરેકે દરેક જીવો પ્રત્યેની ગાંઠ લઈને બેઠા છીએ. એટલે ગાંઠના કારણે ભગવાનની કરુણા તો વરસે છે, પણ આપણે એને અરે સોયની અંદર દોરો પીરવ્યો ને તો આગળ ગાંઠ ન જોઈએ. ખ્યાલ છે ને બેનો? હા, આગળ ગાંઠ હોય તો સોયની અંદર દોરો જાય ન જ જાય. બરાબર? શું કરવું પડશે? એ ગાંઠ તમને છોડવી જ પડશે, તો જ સોયની અંદર દોરો. તેમ તમને ભગવાન થવું હશે તો તમને તમારી ગાંઠ તોડવી જ પડશે, છોડવી. આ દ્વેષની ગાંઠ જ્યાર સુધી નહીં છોડો ત્યાર સુધી અને હું કહું, જે છોડી શકે છે ને એ માલિક છે, અને જે બાંધીને રાખે છે ને એ હજી ગુલામ છે. ગુલામ. કોઈના માટે તમે હૃદયની અંદર એક, મનની અંદર એક ગાંઠ મારી, અરે ત્યાં સુધી અમારું સાધુ જીવન પણ ફેલ. સાચું બોલો. ચંડ કૌશિક કેમ બન્યો? હમણાં 2 દિવસ પહેલા મારા સાહેબે વાર્તા કરી. કેમ બન્યો? એક સાધુ પ્રત્યેની મનની અંદર નાનકડી ગાંઠ, અને એ ગાંઠે શું સ્વરૂપ કર્યું? વેર. બીજા ભવોની અંદર વેર લઈ આવ્યો, વેર. અને વેરના કારણે એ ચંડ કૌશિક આ ભવની અંદર દુખી થયો. દુખી એ તો ઠીક છે, પરમાત્મા મહાવીર મળી ગયા એટલે એની ગાંઠ છોડી. આપણને કોણ મળશે? અરે તમને મળે છે તો તમે ગણકારતા નથી. શું લાગે છે? કેમ ઇમોશનલ બોન્ડિંગ નથી થતું? બીકોઝ દરેકના મનની અંદર, દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક ગાંઠ આપણે શું કરી બેઠા છીએ? આ મૈત્રી ટોપ પર જાય એના માટે શું કરવું પડશે? તમને આ ગાંઠ છોડવ્યા વગર આરો જ નથી. નહીં, નેવર. नितिन, वो आदि के बोला नहीं? નેવર. શું લાગે છે? આપણે ક્યાં આ 4 સ્ટેપની અંદર આપણે ક્યાં? ડિસેન્ટ થિંકિંગ, એપ્રિશિએટિંગ એવરીવન, હેલ્પિંગ અધર્સ એન્ડ ઇમોશનલ બોન્ડિંગ. આની અંદર આપણે ક્યાં? આ 4 સ્ટેપની અંદર આપણે આવીશું તો એ મૈત્રી હાઈટ પર ચાલશે, હાઈટ પર. અને નહીં તો આ ભવ ચક્કરની અંદર આપણે હજી ફરીએ છીએ અને હજી પણ શું કરશું? નહીં. આજનું આ પ્રવચન સાચું કહું છું, એમને એમ નહીં જવા દેતા. આજે ઘરે જઈને આ એટલી ભાવના કરજો, એટલી ભાવના. બસ આ ભાવના કરવાની, તમે બીજું કાંઈ નથી કહેતો. એક ખાલી તમારા મનની ગાંઠ ખાલી ખોલો, બીજાને તમારા મનની અંદર પ્રવેશ આપો. બસ બીજું કાંઈ તમારાથી નથી ઈચ્છતો. આટલું કરશું આજે. આ મૈત્રી ભાવને આટલું લાવશું. શું કરવાનું જયેશભાઈ? આજે રાતના સૂતા પહેલા હાથ જોડીને એ પરમપિતા પરમાત્મા, એ આદેશ્વર ભગવાન, એ નેમનાથ દાદા, એ મહાવીર સ્વામી, એ સુવિધિનાથ ભગવાનને યાદ કરી હાથ જોડી
જેની જેની સાથે મારી નથી બનતી, જેને જેને મને તકલીફ આપી છે, જેની જેની સાથે મારી દુશ્મની છે, જેની જેની સાથે મારો અણબનાવ છે, એ બધાને એકવાર યાદ કરજો, હાથ જોડજો અને ખાલી ભગવાનને એટલી પ્રાર્થના કરજો, ભગવાન ભલે એની સાથે મારું નથી બનતું, ભલે એની સાથે મારા કોઈ સારા રિલેશન હમણાં નથી, પણ ભગવાન એને તમે જ્યાં હોય ત્યાં એને સુખી કરજો, એને સદબુદ્ધિ આપજો, એને સન્માર્ગે લાવજો, એવી પ્રાર્થના આપણે કરીશું. હા કે ના બોલો ને? આજનું આ લેસન, આ મૈત્રી ભાવનો આજનું આ પહેલો સ્ટેપ આપણે, આર વી રેડી? યસ. તો આજે આપી દઉં નિયમ, આજનો આ નિયમ આપી દઉં. બસ ખાલી તમને પછી લાગે તો રોજ કરજો, પછી લાગે તો તમે રોજ એને કન્ટિન્યુ કરજો. તમે જોશો આ કરતા કરતા તમારી ગાંઠ ક્યાં ખુલી જાય છે તમને પોતાને ખબર નહીં પડે. આજના દિવસનો આ નિયમ. હાથ જોડો ભાઈ. એક મિનિટ સમજો મારી વાત. સંઘ ભલે પ્રભાવના નથી કરતો, મારે પ્રભાવના કરવાની આદત છે, બરાબર ને? એટલે હું અહીંયાથી પ્રભાવના કરું છું, બરાબર. આજના દિવસ માટે હાથ જોડો, બધાના હાથ ઉપર. આજના દિવસ માટે એટલી ભાવના હું કરીશ કે આજે રાતના જેના પ્રત્યે મારી દુશ્મની છે, જેના પ્રત્યે મને અણગમો છે, ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન એને તું સુખી કરજે, એને તું સ્વસ્થ કરજે. બરાબર? ચાલો પચકા ન્યાસ કરાવજો. બોલો પચકામી. બોલ સુવિધિનાથ ભગવાન કી. જે આદિની હું વાત કરું છું એ આદિ આર્યો, એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે એને વધાવીશું. નમઃ ભક્તિ સેતુ ની શરૂઆત કરનાર આ આદિ અને એટલું સરસ એક કાર્ય કરી રહ્યું છે, એના જ મોઢે આપણે સાંભળીશું કે આ શું કરે છે. આદિ એક 5 મિનિટમાં બધાને તારા प्रणाम सभी को आपसे सूचना